તો સુરતમાં કામરેજ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી પૂર્ણ કરાઈ છે। તો સુરત જિલ્લાના મહત્વની ગણાતી પ્રથમ સભા યોજવામાં આવી, જેમાં પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં વરણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। તો કૌશલ પ્રભુભાઈ પટેલ પ્રમુખ તરીકે ચૂંટાયા છે, તો સુમનબેન દલપતભાઈ રાઠોડને ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે, જેને લઈને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો પણ હાજર રહ્યા હતા। ત્યારે કાર્યકરોએ આ નવા હોદ્દેદારોને વધાવીને અભિનંદન પણ પાઠવ્યા છે। પટેલ મને આજે તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે નિમ્યા છે, તેમજ વિશાલ ઉપપ્રમુખ તરીકે સુમનબેન રાઠોડને બનાવ્યા છે, વિશાલભાઈને કારોબારી આપ્યા છે, સીમાબેનને દંડક તરીકે છે ને કિશોરભાઈને શાસક પક્ષના નેતા તરીકે નિમ્યા છે। અમે બધા સાથે મળીને સમજીને એક સાથે રહીને એક રાગીતાથી કામ કરીશું।